હજી સૂતો છે અને તાવ ઉતરતો જ નથી અને હવે આગળ દવાખાને લઈ જવો છે. આગળ ઉઠે ને એટલે તાવ બહુ જ આવ્યો છે એટલે આગળ જઈ દવાખાને અને રિપોર્ટ કરાવી લઈએ. અત્યારે બીજું ઊભો થયો છે ને નાસ્તો કરે છે બીજું અને આગળ તૈયાર થાય એટલે દવાખાને લઈ જઈએ. બોલ ને બીજું કંઈક ખાલી નોર્મલ તાવ છે. રિપોર્ટ ને એવું કરાવશું. શું થાય છે? હા, એ કમ શક્તિ હોય ને એની હિસાબે બેટા. ચાલો હવે અત્યારે અમે દવાખાને જઈએ છીએ. વિશુને લઈને વિશુને 2-3 દવાખાને લઈ ગયા. નો સારું થયો હવે બીજા દવાખાને જઈએ. જોઈ શકો છો તમે અમારા જુનાગઢ. શું કહેવાય વિશુ? જા તો હવે પાછું ઇનોવેશન કર્યું લાગે છે વિશુ. તાજમહેલ, નાનું તાજમહેલ વિશુ. આપણે ઓલા તાજમહેલે જઈ નથી શકતા પણ અહીંયા આપણે નજરની સામે છે તો અમે તો હે પોતાનું તાજમહેલ. હા, પેલા રાજાશાહીનું આ બધું. હવે આવું ન થાય વિશુ. જઈ દવાખાનું કેટલું મસ્ત છે કાવીશું. હવે અહીંથી ને સ્કેચ બાર અહીંયા જ લખાવવાની પીશું. હવે અમને 103 ઉપર કીધું તમે મમ્મી દીકરો ત્યાં જઈશ. બીજુંનો વારો તો આવી ગયા. લાઈનમાં બેઠો છું. પાણી પી લે થોડીક વાર બહાર સુઈ જાવ. ચક્કર આવે. ચક્કર આવે. બહાર સુતા વારો થઈ જાય. કઈ જગ્યાએ પાણી હોય છે? જ્યાં હોય છે. આટલું મોટું દવાખાનું છે અને વિશુની દવા તો લઈ લીધી છે અને હવે જાય છે ઘેરે. કા વિશુ? કાળવામાં પૂગી ગયા છે વિશુભાઈ. રિપોર્ટ તો ઘરે આવી ગયા અને વિશુ તાળું ખોલવાની હોય નથી. વિશુ બેસી ગયો અને હવે હું તાળું ખોલું. 4 વાગે લેવા જવાનું હતું એને બદલે 4:30 થઈ ગયા અને અત્યારે વિશુને થોડું સારું છે તો રિપોર્ટ લેવા જાય. તો પાકું કરવું નથી તારે? પટુને ઘેરે મૂકીને જાય. પટુ કે મારે ગીતા ફૂઈને ઘેરે જવું છે. સારું હાલો, મારું મોડું થાય છે પછી ડૉક્ટરે વૈયા જાય. વધુ પાણી પીવાનું વિશુને કીધું છે તો ઘેરેથી તો બોટલ લઈ લીધી. વિશુને સવારે બહુ પાણી તરસ લાગી એટલે લઈ તો લીધી હતી. અત્યારે ડૉક્ટરે વધુ પાણી પીવાનું કીધું છે અને વિશુ પાણી વગર રહી નથી શકતો. હા હે સારું છે ને, આપણે બોટલ લઈ લીધી ઘરે. હા, એ તો વાત છે. અત્યારે રિપોર્ટ તો દઈ દીધી પણ લોહીના કણ ઘટે છે એવું કીધું છે રિપોર્ટમાં. ચાલો વિશુને મળવા છોકરીઓ આવી છે. વિશુને મજા નથી તો એને ફઈની છોકરી વિશુને ખબર પૂછવા આવી અને વિશુને હું વિશુ પપાયાના પાનનું જ્યુસ પીવાનું. હા, પપૈયાનું પાન લઈ આવ્યા છે એનું જ્યુસ પીવાનું. આપણો બ્લોગ થાય એમ રહેવો જોઈએ. હું ભલે બીમાર પડું. બરોબર ગુનગુન તું બોલ કઈક. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. હે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. હે સારું હાલો જ્યુસ તો મારી બેન ઇન્સ્ટાગ્રામ યુઝ કરે એના રિયલ એનું પેજ જોઈને તો બધાય ફોલોવર્સ વયા જાય. ચલો બાય. હા એ હા. આ રેવા દે વિશુ, રેવા દે નો ખાતો જા, ઊભો થઈ જા. અત્યારે અમારે ગલ્લુ રડે છે અને વિશુ જે ખાય ને એ બધું કરવું લાગે છે એટલે વિશુ ખાઈ નથી શકતો એટલે પટું જોઈ નથી શકતો. શું કરું? ખા વિશુ ખા, ભલે કડવું લાગે બેટા, 2 બટકા તો ખાવા જ પડશે. એમાં
આમાં નહીં ચાલે. અને ગુડુ તું ખા. જ્યારે વિસુ એક બટકું ખાઈને મોઢું બગડી જાય ને વિસુનું, તો ગલ્લુનું હોતે મોઢું બગડી જાય છે. ખવાઈ બસ હવે ઊભો થઈ જાય. હાલે તાર રોવાય નહીં દીકરા, એને કાંઈ વાંધો નથી.